વાડ ચીબડા ગાળે ત્યારે કોને કહેવું? આ જે કહેવત છે તે સાચી છે અને સાર્થક પણ છે. અનેક વખત આપણે આપણા વિસ્તારમાં એટલે કે રાધનપુર પંથકમાં જે પંચાયતના જે કામો થઈ રહ્યા છે એ કામોમાં ટકાવારીથી કામો થઈ રહ્યા હોવાની લોક ચર્ચા જોવા મળી રહી છે. વાડ જ ચીબડા ગાળી રહી છે. જવાબદાર કર્મચારીઓ જ આ કામો કરાવી રહ્યા છે અને 10% લેખે ટકાવારી લેતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. રાધનપુર પંથકમાં આમ તો લાખો રૂપિયા દરેક પંચાયતને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ ગ્રાન્ટ એટલા માટે ફાળવવામાં આવે છે કે વિકાસલક્ષી કામો અને પાયાની સુવિધાઓ ગ્રામ પંચાયતના તમામ નાગરિકને મળી રહે અને આ પ્રાથમિક સુવિધાઓના લીધે કોઈ લોકો પરેશાન ન થાય તેવું સરકાર ઈચ્છતી હોય છે અને ગ્રાન્ટ પણ આપતી હોય છે. પરંતુ આ ભ્રષ્ટ કર્મચારીઓ કે જેઓ આ કામો સાથે સંકળાયેલા છે તેવા કર્મચારીઓ આ ટકાવારીમાં સામેલ હોય અને આ ટકાવારીમાં સામેલ હોવાના કારણે જ હલકી ગુણવત્તાના કામો થઈ રહ્યા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો રાધનપુર પંથકના જે ગ્રામ્ય વિસ્તાર છે તે વિસ્તારોમાં પંચાયતો લાગે છે અને આ પંચાયતોમાં વિકાસલક્ષી કામો સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે. સરકાર શ્રી આ કામોમાં ગેરરીતિઓ ન થાય તે માટે પણ તકેદારી રાખતી હોય છે, પરંતુ આ તકેદારી રાખતા કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ જ જ્યારે ટકાવારી લેતા હોય ત્યારે વાડ જ ચીબડા કરતી હોય તેવું દ્રશ્ય રાધનપુર પંથકમાં જોવા મળી રહ્યું છે. રાધનપુર પંથકની પંચાયતોમાં રોડનું કામ હોય, રસ્તાનું કામ હોય કે પછી પાઇપલાઇનનું કામ હોય કે પછી ગટરની સુવિધા હોય, આ તમામ કામો જે તે પંચાયત થકી કરવામાં આવતા હોય છે અને આ પંચાયત થકી જે કામો કરવામાં આવી રહ્યા છે તે કામોમાં ગેરરીતિઓ થઈ રહી છે, હલકી ગુણવત્તાના કામો થઈ રહ્યા છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે આ કામો 10% લેખે આ ટકાવારી લેવામાં જે તે કર્મચારી, જે જવાબદાર કર્મચારીઓ છે તે લઈ રહ્યા છે અને આ કામો કરવામાં આવી રહ્યા છે. આ કામો હલકી ગુણવત્તાના હોવાના કારણે સરકારને ભવિષ્યમાં નુકસાન થવાની ભીતિ પણ જોવા મળી રહી છે. રાધનપુર પંથકની જે પંચાયતો છે તે પંચાયતોમાં કેટલીક પંચાયતોમાં ટકાવારીના લીધે આ કામો હલકી ગુણવત્તાના, જેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, આવી અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે રાધનપુર પંથકના જે કામો છે એ કામોની તપાસ ઉચ્ચ કક્ષાએથી કરવામાં આવે. જો આ કામોની તપાસ કરવામાં નહીં આવે તો સરકારના પૈસા પણ પાણીમાં જ જશે. આવા દ્રશ્યો અનેક પંચાયતોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ ચર્ચાએ વેગ પકડ્યો છે કે 10% લેખે જે તે જવાબદાર કર્મચારીઓ આ પંચાયતના કામો કરાવી રહ્યા છે તે લેતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે, હલકી ગુણવત્તાના જે કામો થઈ રહ્યા છે તેના સેમ્પલ લેવામાં આવે, નમૂના લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ જોવા મળી રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.